આજે આપણે આજના એપિસોડમાં આપણી પાસે એક ફંટી છે તે આપણે વેચી નાખવાની છે અને આપણે ગામડા હાટું આપણે ને ચોલો પહેલાં બે ગાડીઓ પડી છે, બીજી બધી ગાડીઓમાં ગઈ છે આડાવડી. તો આપણી પાસે એક ફંટી છે તે વેચી નાખવાની તે ખૂપરા જગ્યાએ રાખી. આપણે અહીંથી આવી લઈને ત્યાંથી નામ જોઈ એટલે નબળી પડી હોય રેડ્યા. તો કદાચ તમે આ પહેલી વાર જ જોઈ છે, તો આને આપણે દઈ દેવી છે. આપણે ગામડા હાટું એક કેમ્પર ગાડી લેવી છે, બોલેરો કેમ્પર. તો ચાલો આપણે પહેલાં સૌથી પહેલાં આપણે જઈએ સિટી તરફ અને આ ગાડીને પહેલાં દેવી. તો ફાઇનલ મિત્રો આપણે બહાર નીકળી ગયા છીએ ઓફિસની અને આપણે જઈએ છીએ ત્યારે ગાડીનું લેવેજ કરવા માટે, કારણ કે આ ગાડી હવે આપણે કાંઈ કામની છે નહીં આપણી પાસે છે અને એક ગામડા હાટું ગાડી લઈ લેવી આપણે. ત્યાં એક પણ ગાડી નથી એટલે એક ત્યાં પડી છે સ્પ્લેન્ડર. તો ચાલો સૌથી પહેલાં જઈએ. આપણે સિટીમાં પૂગી ગયા છે તમે જોઈ શકો છો. અને ગેરેજ પાછળ આપણે ગેરેજે જવું પડશે, કારણ કે આપણે ગાડીની મોડિફિકેશન કરાવી છે. જો ચડી ગયા, હાલો ઓકે ચડી ગયા મિત્રો. તો ફાઇનલી આપણી ગાડી અત્યારે આવી ગઈ છે, અહીંયા જોઈ શકો છો તમે, કારણ કે આમાં આપણે જેડ બ્લેક કરાવ્યા છે, નામ લખાવ્યું છે કાઠી અને નંબર પ્લેટ છે જે બધું આપણે અલગ અલગ કરાવેલું આવેલું નહોતું. તો આપણે સૌથી પહેલાં આપણે જે ગાડી કંપનીમાં આવી એ રીતના કરી નાખવી, પછી આપણે તમને મળું. તો ફાઇનલ મિત્રો તમે જોઈ શકો છો ગાડી કંપનીની હતી થઈ ગઈ છે, હરિયાણાની નંબર પ્લેટ આવી ગઈ છે, જેડ બ્લેક નીકળી ગયા છે, નામ નીકળી ગયું છે. અને ચાલો તો આપણે આ ગાડીને દેવી પહેલાં સૌથી પહેલાં. ઓકે, આ ગાડીને કદાચ કોક લઈ લે તો સારી વાત છે, લઈ જ લેશે આમ જોતા. એ ભાઈ આમ રહ્યો એ થોડીક આમથી ટેન્ટ આવી ગયો, વાંધો નહીં હાલ ચાલો ને. તો ચાલો આપણે ફાઇનલી હવે દુકાને જાવી અને આને લેવેચ કરી નાખીએ. ઓકે મિત્રો, આ ગાડી અને વાતચીત કરી લઈ ઓફિસમાં એ સાહેબ છે એની પાસે જઈને. તો આપણે આ ભાઈને વાતચીત કરી લેવી. એ રીતના કહે છે કે આ ગાડીને 5000 આપો. આ 5000 તો હાવ સસ્તી પડે, કારણ કે આ ગાડીમાં સાચવેલી જાજી છે. તો મેં એને એમ કીધું કે તમારું નહીં મારું નહીં 10 રાખી દો. તો એ 10માં ના પાડે છે અને 9માં કહે છે. તો આપણે ચાલો ફાઇનલ 9માં આપણે ભાઈને ગાડી દઈ દેવી. અને હવે આપણે પછી જઈએ, આપણે ફોન કરી દેવી તે માટે આપણે સ્કોર્પિયો દઈ જાય. ઓકે, તો આપણે સૌથી પહેલાં આપણે પાસે પૈસાનો વહીવટ કરી લઈએ, પછી આપણે મળવું. ઓકે ગાઈસ, કામકાજ બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે આપણે રોડ તરફ જઈએ અને ક્યાંકથી ગાડી ગોતવી. આપણે ફોન કરી દીધો છે હમણાં, એ ભાઈ એને કીધું જ છે કે હમણાં આવું માણસે મેં રાખ્યો એને. તો હમણાં ગમે ગાડી લઈને આવે પછી આપણે જાવીએ હમણાં. ઓકે મિત્રો, તો આપણો દોસ્તાર આવી ગયો છે, જોઈ શકો છો ગાડી બી રાખી. તો ચાલો ફાઇનલી આપણે એની પાસે જઈએ અને હવે પછી પાછા આપણે ગામડા તરફ પણ જઈએ. ઓકે મિત્રો, ગાડીમાં બેસી ગયો છું અને હવે ચાલો પાછા આપણા ઓફિસે જઈશું, કારણ કે ત્યાં પર થોડું કામ છે. આ ગાડી મૂકવી છે અને મારા દોસ્તાને ફોન કરવો તે માટે તે એની ગાડી લઈને આવે અને અમે બે ગાડીમાં જાવી. તેની પાસે અત્યારે એની પાસે ઇકો ગાડી છે મારુતિ સુઝુકી, તેમાં અમે બે જઈશું ગામડે અને ગામડેથી પછી અમે નવી ગાડી લેવા જઈશું. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો ફાઇનલ મિત્રો અત્યારે આપણે ઓફિસે પૂગી ગયા છે. તો આ ગાડીને મૂકવી ને મારા દોસ્તાને ફોન કરું કે જલ્દી આવીને તું તેડી જા, કારણ કે આમ પાછું જવાનું મોડું થાય છે. અને આપણી જે નવી ગાડી છે તે ઓટોમેટિક ત્યાં ટ્રાન્સફર થઈ જાય ઓનલાઈનમાં. એટલે તો ફાઇનલી ઓનલાઈનમાં નહીં, કદાચ તો અમારે લેવા જ જવું પડશે. તો ચાલો વિડીયો કન્ટિન્યુ. તો ફાઇનલ મિત્રો અત્યારે મારા દોસ્તાર આવી ગયો છે અને કીધું કે બહાર આવ જલ્દી, એને પાછું ક્યાંક ભાડું છે ગાડીનું. તો ચાલો આપણે અહીંયા રહ્યો અને હું જાઉં જલ્દી ગાડી બેહું. તો એમ ઓલી સીટમાં બેસી ગયો, કાંઈ વાંધો નહીં, આપણે એક ગાડી આંકી લેવી, જોવી કે કેવી છે ગાડી આંકવામાં. તો ચાલો આપણે ઘર તરફ જઈએ. ઓકે મિત્રો, તો ત્યારે ફોનમાં વાતચીત ચાલુ હતી અને એ ભાઈબંધે કીધું છે મને કે તારી કેમ્પર એટલે કે આપણે લેવાની છે ગાડી,
ઓલા પણ મંદિર ઉપર પડી છે એમ કીધું છે પર્વત ઉપર. તો ચાલો આપણે ત્યાં જઈએ. તો આપણે ફાઇનલી ગાડી દેખાઈ ગઈ છે ને ચાલો તો આ ભાઈબંધને આપણે રજા આપી કારણ કે એને બીજું પણ કામ હોય ને એ માટે. તો ચાલો હવે હું મારી નવી ઓલી જૂની ગાડી છે નવી ગાડી ત્યાં જાઉં. તો ફાઇનલ મિત્રો મારા હાથમાં ગાડી મળી ગઈ છે ને ઓલા દોસ્તારે કીધું કે હું જાઉં છું. તો એ દોસ્તાર હવે ચાલતો થઈ ગયો, જોઈ શકો છો તમે અહીં જાય છે. એની ગાડી લઈને એવું કે આપણે આપણી રીતના જઈએ. હવે આપણે સીધું જવાનું હોય ગામડે. તો પહેલાં ગાડીને આપણે નીચે ઉતારી લઈ. ઓલો ભાઈબંધ ક્યાંય પૂગી ગયો જો મિત્રો. તો મિત્રો આજના એપિસોડમાં એટલો જ, મળ્યું બીજા એપિસોડમાં. તો આપણા ગામડે જવાનું છે રહેવા, એટલે રહેવા નથી જવાનું ને થોડું કામ છે, નવું મકાન લેવું છે ને એવું બધું કામ છે એ માટે. તો આજના એપિસોડમાં એટલું, મળ્યું બીજા એપિસોડમાં. તો બીજા એપિસોડમાં તમે જોજો કે આપણે ગામડે જઈશું અને ફાઇનલ ત્યાં આવે આપણે નવું મકાન લીધું છે અને આપણે નવી આપણે કેમ્પર છે ત્યાં જા દેવાની છે. અને કદાચ આપણે એક્ટિવા પડી છે, અલા સ્પ્લેન્ડર પડી છે આપણે ત્યાં. અને બસ આટલું જ આજના વિડીયોમાં. અને હજી આ વિડીયોમાં ઘણા એપિસોડ આવશે. આ ચેનલને તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને હજી આપણે ત્યાં સ્કૂલ, ત્યાં આપણી મકાન લીધીને સામે જ સ્કૂલ છે. તો સ્કૂલે પણ આપણે જોશું કાંઈક ત્યાં આપણે પાર્કિંગની વ્યવસ્થા કરી નાખશું. તો આજના એપિસોડમાં એટલું જ, મળ્યું બીજા એપિસોડમાં. બાય બાય.